જ્યેષ્ઠ પૂર્ણિમાના પવિત્ર દિવસે સુરતના જહાંગીરપુરામાં સ્થિત ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો ભવ્ય સ્નાન ઉત્સવ આજરોજ સંપન્ન થયો. પરંપરાઓ અનુસાર તાપી નદીના પવિત્ર જળને 108 કળશમાં લાવી કેરી, દાડમના રસ અને પંચામૃત જેવા પવિત્ર પદાર્થોથી ભગવાન જગન્નાથનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ ભવ્ય સ્નાન વિધિ બાદ હવે ભગવાન 15 દિવસ માટે એકાંતવાસમાં બિરાજમાન થશે. આ દરમિયાન ભક્તોને તેમના દર્શન થઈ શકશે નહીં. લોકવાયકા અને પૌરાણિક કથાઓ અનુસાર જ્યેષ્ઠ માસની આ ગરમીમાં ભગવાનને ઠંડા જળથી સ્નાન કરાવાય છે, જેને લીધે ભગવાન બીમાર પડી જાય છે. આથી આગામી 15 દિવસ ખાસ કાળજી લેવામાં આવે છે, જેમાં ભગવાનને વિશેષ ઉપચાર આપવામાં આવે છે. આ દિવસો દરમિયાન ભગવાનની કાળજી એક દર્દીની જેમ લેવામાં આવે છે. આ 15 દિવસ ભગવાનને નિયમિત ભોગ ધરાવવામાં આવતો નથી. તેના બદલે આયુર્વેદિક ઔષધિઓ અને હળવો આહાર અર્પણ કરવામાં આવે છે. તેમને ખાસ કરીને મગ્ન દાળની ખીચડી અને ઔષધીય ઉકાળો ધરાવવામાં આવે છે. રોજ મંગળા આરતી પહેલાં સાબુદાણાની ખીચડી, તુલસીના પાન, તજ, લવિંગ, લીંબુ અને લીમડાના પાનનો રસ બનાવી દિવસમાં 3 વાર ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આ 15 દિવસ બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળે છે. આ વર્ષે 27 જૂનના રોજ આ યાત્રા નીકળશે